टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગુજરાતમાં 2026નું વર્ષ સમાજના બંધારણો બદલાના વર્ષ તરીકે યાદ કરવામાં આવશે, કારણ કે આ એ વર્ષ છે જેના દરેક સમાજ માટે નવું બંધારણ બનાવવા પાછળ લાગેલો છે. ખાસ કરીને બનાસકાંઠામાં કે જ્યાં વધુ ખર્ચાળ રીતિ રિવાજો ઘર કરી ગયેલા છે, આવા રિવાજોને દૂર કરવા માટે જ સમાજો આગળ આવી રહ્યા છે. અગાઉ ઠાકોર સમાજ, રબારી સમાજ અને જાગીરદાર રાજપૂત સમાજ બાદ હવે નાઈ સમાજે પણ પોતાનું નવું બંધારણ નક્કી કર્યું છે. વાવથરા જિલ્લામાં ધરણીધર તાલુકાના ઢીમા ગામે નાઈ સમાજના 51 પરગણાની બેઠક મળી, જેમાં સામાજિક સુધારણા સાથેનું બંધારણ નક્કી કરવામાં આવ્યું. આ બંધારણમાં અનેક ખોટા ખર્ચાઓ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. આ ઉપરાંત વર્ષોથી ચાલી આવતી નકામી પ્રથાઓને પણ તિલાંજલિ આપવામાં આવી. આ બેઠકમાં સૌથી મોટો નિર્ણય એ હતો કે નાની વયે જો દીકરી વિધવા થાય તો તેના ફરીથી લગ્ન કરાવવા બાબતે સમાજ એકમત થયો, જેના કારણે અનેક દીકરીઓનું ભવિષ્ય અંધકારમય બનતું અટકાવી શકાશે. સમાજના નવા બંધારણ સાથે, નવા વિચાર સાથે એકત્ર થઈને શિક્ષણ માટેનું, વ્યસન મુક્તિ માટેના, સમાજમાં ચાલતા કુરિવાજો માટેના દૂષણો દૂર થાય અને સમાજ પ્રગતિપંથે જાય તેના માટેનું એક બંધારણ બનાવવામાં આવેલું. આજે સમગ્ર સમાજ એકતા થઈને આજે બંધારણને સમાજનો સ્વીકાર કરેલો છે. સમાજમાં જે ચાલતા હતા કુરિવાજો બધા બંધ કરવામાં આવેલા, ખોટાઓ ખર્ચા કરવામાં આવતા એ બંધ કરવામાં આવેલા અને સમાજ એક શિક્ષણ તરફ આગળ જાય તેના માટે આજે એક નવા વિચાર સાથે આ મિટિંગનું આયોજન કરવામાં આવેલું. પરંતુ અનેક સારા નિર્ણયોની વચ્ચે નાઈ સમાજે એક એવો નિર્ણય લીધો કે જેના કારણે સમાજમાં દીકરા દીકરી વચ્ચેની અસમાનતા છતી થાય છે. સમાજે નિર્ણય લીધો કે દીકરીઓને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપ વાપરવું નહીં અને તેમના ફોટો સ્ટેટસમાં મૂકવા નહીં. એટલું જ નહીં, 18 વર્ષથી નીચેની કુંવારી દીકરીઓને જરૂરિયાત વગર સ્માર્ટફોનનો ઉપયોગ કરવો નહીં. સમાજે જો આ નિર્ણય દીકરીઓ માટે કર્યો તો દીકરાઓ માટે પણ કરવો જોઈએ, કારણ કે યુવક હોય કે યુવતી બંનેનો અધિકાર સમાન છે. સમાજે આ બાબતે વિચાર કરવો જોઈએ, કારણ કે વાત દીકરીઓના હક અને અધિકારની છે. તેમનો અધિકાર ન છીનવાય તે રીતે જ નિર્ણય લેવાય તે સમાજના હિતમાં છે. ખેર, આ સમાજનો વિષય છે. શિક્ષણની સાથે સંસ્કાર આપવા ખૂબ જરૂરી છે. અત્યારે આપણા સમાજમાં જે કિસ્સા બને છે ને એ કિસ્સા અન્ય સમાજોમાં નથી બનતા. એ આપણે ખૂબ છૂટછાટ આપી દીધી છે. કુંવારી દીકરીને મોબાઈલની કેવા જરૂર છે? એને ઇન્સ્ટા વાપરવાનું, એને વોટ્સએપ વાપરવાનું, એને આ બધું કેવા જરૂર છે? કુંવારી દીકરી તો ભણવાની ઉંમર હોય છે 18 વર્ષ સુધી. કુંવારી દીકરીને મોબાઈલ આપવો નહીં. બરોબર છે આ વાત? આમાં ખૂબ નુકસાન થાય છે, ખૂબ નીચું જોવાનું થાય છે. એના મા બાપને તો થાય, એના પરિવારને થાય, એના સગાવાલાને થાય, આખા સમાજને થાય. મારા બધી આ વાતો આવે તો મને ખૂબ નીચું જોવાનું થાય, પણ શું કરીએ? સાથે સાથે એને સંસ્કાર આપો અને એને ઇન્સ્ટા આઈડી, મિસ્ટા આઈડી, એને અલગ ફોનની કેવા જરૂર છે? ફોન છૂટો પરિવાર વચ્ચે પડ્યો હોય, આખો પરિવાર જો હોય, એનો પાસવર્ડ પણ અલગ ન હોય, આખા પરિવારને ફોનથી વાત કરી શકે એવી રીતનો પારદર્શક આપણે ફોન રાખવાનો રહેશે. આગળ વાત કરીએ તો નાઈ સમાજે ઠાકોર અને રબારી સમાજની જેમ અનેક ખોટા રિવાજો દૂર કર્યા અને તેના કારણે સમાજમાં ખોટા ખર્ચા બંધ થશે તેવી સમાજના લોકોએ આશા વ્યક્ત કરી છે. નાઈ સમાજે નક્કી કરેલા નિયમોની વાત પણ કરી લઈએ. લગ્ન પ્રસંગોમાં રસ અને અન્ય કેફી પદાર્થો ઉપર પ્રતિબંધ લગાવાયો છે. લગ્ન પ્રસંગમાં હલ્દી રસમ, વેલકમ સોંગ અને ડીજે પ્રથા ઉપર પ્રતિબંધ લગાવાયો છે. લગ્ન પ્રસંગમાં ફૂલ, બુટ્ટી, બંગડી, કડલા, ચૂડો લઈ જવાશે નહીં. લગ્ન પ્રસંગ તેમજ ઉજવણી વખતે વાસણ પ્રથા સદંતર બંધ રહેશે. લગ્ન પ્રસંગમાં ઓઢામણી રોકડા પૈસાથી જ કરવાની રહેશે. મામેરા અને જિયાણામાં દાગીના મૂકવા નહીં, રોકડા પૈસા મૂકવા અને એક ઘર પૂરતા કપડાં લઈ જવા. મામેરામાં ઓછામાં ઓછા 51,000 અને વધુમાં વધુ 5 લાખ રોકડા મૂકવા. સમાજની દીકરીના લગ્ન ધોરણ 12 પાસ કર્યા પછી જ કરાવવા. લગ્ન પ્રસંગમાં
ડિજિટલ પત્રિકા જ મોકલવી અને સોશિયલ મીડિયાથી જ આમંત્રણ આપવું. વિજ્ઞાન અને ટેકનોલોજીના આધુનિક યુગમાં ધાર્મિક મેળાવડાની જગ્યાએ શૈક્ષણિક સંસ્થાઓમાં યોગદાન આપવું. જન્મદિવસે કેક કાપવાના બદલે શૈક્ષણિક સંસ્થાઓમાં દાન કરવું. લગ્ન પ્રસંગોમાં શોભે તેવા અને સ્વાભિમાન જળવાય તેવા કપડાં પહેરવા. સમાજના નીતિ નિયમો વિરુદ્ધ ભાગીને કરેલા પ્રેમ લગ્ન અને મૈત્રી કરારને સમાજ સ્વીકારશે નહીં. હેર સલૂન ચલાવતા દરેક ગામ અને શહેરના જ્ઞાતિ બંધુઓએ કોઈ પણ જાતનો જ્ઞાતિ ભેદભાવ રાખવો નહીં, દરેકનું કામ કરવું. સમાજના આગેવાનોને આશા છે કે આ તમામ નિયમોનું લોકો પાલન કરશે, જેથી સમાજનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકાશે. પરણમાં જે પ્રસંગોમાં ખર્ચા થતા હતા એ ખૂબ જ નાની માત્રાઓમાં ખર્ચા કરવામાં આવશે કે ખૂબ મોટા ખર્ચાઓ થતા હતા, દેખાદેખી થતી હતી, એ બધા તમામ બંધ કરવામાં આજે આવ્યા છે. અને મને વિશ્વાસ છે કે મારો નાઈ સમાજ એનું પાલન કરશે. હા, એ આજે મેઇન મુદ્દો જે સમાજે ઉઠાવ્યો છે, એક મહિલા તરીકે મને ખૂબ ખુશી થઈ છે. હું મારા સમાજના વડીલોને, આગેવાનોનો ખૂબ આભાર માનીશ કે દીકરીને ભણાવવા માટે, જે શિક્ષણ માટે કરી અને જે એક પહેલ કરી છે અને એને શિક્ષા અપાવવાનું કર્યું છે. દહેજની દે તો ચાલશે પિયરવાળા, પણ એને જે ભણાવવાની એ કીધું કે ભાઈ કાંઈ નહીં તો 12 ધોરણ સુધી તો દીકરીને ભણાવવા જ. એટલે એ અમારા મહિલાઓ માટે ખૂબ ખુશીની વાત છે. નાઈ સમાજે જે નિર્ણયો કર્યા છે તેનાથી સમાજનું ભાવિ ઉજ્જવળ બને તેવી આશા રાખીએ, પરંતુ સમાજમાં અસમાનતા ન ઊભી થાય તે પણ જરૂરી છે. પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.